ऐ मोगली जय श्री कृष्ण हैं जय श्री कृष्ण जय श्री कृष्ण नो हेलो दोस्तों जय श्री कृष्ण गुड मॉर्निंग केम छो बधा मजामां तो स्वागत है तमारुं मारा आजना एक नवा व्लॉगमां त्यार जो वागी गया छे 9:30 वागे व्लॉग स्टार्ट कर्यो छे ने हमें नास्तो करवा बेठी जाशे सवारनो का 9:10 कहेवाय तो हूँ ट्यूशन जतो रह्यो हाँ तो 10 वागे ता ट्यूशन जवानुं छे ना अमारुं मोगली जागी गयुं छे मोगली ने नास्तामां छे रोटली बालाजीना गाठिया चा दही ने અત્યારમાં કોબી મરચાનો સંભારો બનાવ્યો છે ટિફિનમાં ઈ ને સોળી બટાકાનું શાક બનાવ્યું છે અને દહીં બતાવી દીધું તો બસ સારું હાલો નાસ્તો કરવા બધાય ને મારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને સરસ મજાની કોમેન્ટ કરી દો બસ સારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો मोगली के साथ ओ मोगली गड़म गड़म रोती बोलो नहीं एक बार बोली दे मार दीकरो मेरा बच्चा है मैं नहीं बोलूंगा बोली जा मारो दीकरो मस्त बोले गड़म गड़म रोती ऐसे कौन सोता है मम्मी है पप्पा ने हाथ इतनी यार એટલી બધી ઠંડી લાગે हाँ તારું બેન બ્લેન્કેટ ઓઢીને જમવા બેઠા છે બપોરનું નાઈ લીધું गरम रोटी में नहीं है હે गरम गरम रोटी से હા ગરમ ગરમ રોટી છે ये मना करूँ તને ખાવું છે જો જો ઊંધું જ વાળી દેવું બધુંય ओए अंदर આલે खुश ले। है आमा खुश है જબ જમવા બેસી જશે નાઈ ધોઈને થઈ જાય તૈયાર ધબુબેન આખી બાઈનું ટી શર્ટ ન પહેર્યું કા हाँ ઠંડી કેટલી છે તો અડધી બાઈનું ટી શર્ટ પહેર્યું આ ભાઈ કાનુભાઈ ચાંદલો કર્યો છે એટલે તો જો જમવામાં છે સોળી બટાકાનું શાક સવારે બનાવ્યું હતું ટિફિનમાં ઈ ગાજર કોબી મરચાંનો સંભારો રોટલી ને છાશ કાનુભાઈ છે ને બધું મોટા માણસની જેમ બધું ખાવા જોવે કાદિકા લે તારે તારે શું ખાવાનું છે शेक चाय છાશ ઓકે चाय ले लो બધા હાલો જમવા ગરમ ગરમ રોટી કે તો गरम गरम रोटी आओ જમવા धम्मा आओ હા આ કેમ પહેર્યું પેન્ટ કેમ કાઢી નાખ્યું मम्मा आपी भी आरू से પીપી વાળું થઈ ગયું आपा दी दू તો એવું ઠંડીનું આવું સ્કર્ટ થોડું પહેરાય पढ़ाई ચા વાગીરે તો કેવું લાગે સ્કર્ટ જોવા દે ને આ વાગીરે થોડી દૂર જતી રે દીદીએ સ્કર્ટ પહેરી લીધું છે ઠંડીનું કા દીધું હે ને पढ़ाई ગરમ ગરમ રોટી બોલતે એકવાર हाँ ગરમ ગરમ રોટી કે તો गरम गरम रोटी હારું હાલ જા તું સોફે જા હું ભાઈને હુવડાવતી આવું અમારા કાનુભાઈ જો હોવાનું તૈયારીમાં છે કા કાનુ રાધે 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 હા ટાટા ટાટા હાલો હોઈ જાઓ જય શ્રી કૃષ્ણ આ હોઈ જાઓ હા હા કરવું છે હા હા કરવું છે હા વેરી ગુડ સરસ સરસ નજીક આવ્યો તો દીકા થોડી બસ 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 ન્યા ઊભીને કરતો ઓહો હો મસ્ત લાગે છે હો સ્કર્ટ સારું લાગે ને हाँ आप पढ़ाई दे સારું લે ચોથું ભાઈ હોઈ ગયો છે જો આટલી ઠંડી છે ને પંખો તો જો ચાલુ જ હોય જાય રીતે ઓઢાડી દીધું છે ને તો હોઈ ગઈ કે હું હે દીકા હોઈ ગયો મારો દીકરો હોઈ જાઉં છે હા હોઈ જાઓ
ધારુબેન છે ને સવારમાં 8 વાગ્યામાં ઉઠી ગયા હતા તો ધારુબેન એ જો સુઈ જાવ બ્લેન્કેટ લઈને આવી ગઈ બહાર બ્લેન્કેટથી રમતી હતી ત્યારની બ્લેન્કેટ ઓઢીને બેસતી હતી ને એવું કરતી હતી હવે જો એને સુઈ જવું લાગે છે હારો તો લીપ ચડી નાય ઓલા સીડીએથી ચડીને આવી ઓ બાપા થાકી જાય સોફા ઉપર બેસી જા સોફા ઉપર બેસી જા ઓ બાપા તો મમ્મીને હાથ કરે ને નીચેથી હાથ પાડ્યો હોત તો હું નીચે લેવા આવત એકલી આવી પૂજા મેમ મળ્યા તો આવી બીજા માળેથી પૂજા મેમ ક્યાં આવ્યા હતા પૂજા મેમ બીજા માળે આવ્યા હતા એવું ઠીક તારા ટીચર છે ઈ? છે તો પણ મમ્મીને હાથ પડે ને લીપ બંધ હતી તો હે હસ્તીબેન સ્કૂલેથી આવી ગયા છે લીપ બંધ હશે ને તો ખબર નહીં બિસાડી અમે પાછમાં માળે રહી તો પાછ માળ સુધી ચડીને આવી કેટલું વજન છે 5-7 કિલો તો હશે 90% એટલું હશે વજન એ ખબર એમને ઉસકીને બેગ ને આમ 5 માળ સુધી ચડી બોલો સીડીએ તો હું એને એવું કહું છું કે હાથ કર્યો તો હું નહોતા ખબર નહીં લીપ ખરાબ થઈ ગઈ અમારે હમણાં સારું તો શાંતિ હતી લીપ ખરાબ નહોતી થતી આ પાસે હવે શી ખબર ખરાબ થઈ ગઈ સ્લીપ સારું કાંઈ નહીં હાલો હસતી ને શાંતિથી થોડીક વાર બેસી લે ને પછી યુનિફોર્મ બદલી નાખો હાથ પગ ધોઈ નાખો ને પછી જમવા બેઠો બરોબર હા હારું હાલો એમને સ્વેટર કેમ કાઢી નાખ્યું હા પણ સ્વેટર કેમ કાઢી નાખ્યું ક્યાંથી લઈને આવી નિધિ દીદી પાસેથી હા આજે રે ભાઈ ને વાગી જા દીકા હા કાઢી દઉં સ્વેટર કેમ તે કાઢી નાખ્યું આખો રે કાનો હાલો લો ખાલો कैसा लगा मस्त लगा मस्त लगा तो क्यों खाया नहीं हाँ નીતિ અહીંયાથી આખો અખરોટ લઈને આવી કે મમ્મી ભાંગી દે હું કોઈ દી આખા નહીં લેતી હું ખોલેલા હોય ને એવા જ લાવે એટલે અખરોટ કોઈ નહીં ખાતા હસ્તી નહીં ખાતી ઢબુ નહીં ખાતી એક વખત લાવી હતી ને તો ઉખડી પાવડર બનાવીને નાખીને ખવડાવી દીધી બાકી આમ આખા અખરોટ નહીં ખાતી મારી પરગા તો હાલો વાગી ગયા 8:30 ને આજે જે રસોઈ બનાવવાની બાકી છે ને રસોઈ બનાવવાની એટલી બાકી છે કે ડીકેને આજે નાઇટ કરવાની હતી પાછો હમણાં ફોન આવ્યો નાઇટ કરવાની નથી પણ થોડુંક મોડું થાય 9:30 9:30 કેમ કંઈક આવી છે એમ તો અત્યારે રાતે જમવાનું બનાવવાનો છે વઘારેલો રોટલો તો જો આ હવાર રોટલો એક કરીને મૂકી દીધો તો જો એના કટકા કરી નાખ્યા સવડાવડા પછી આમાં છે મરચાં ડુંગળી ટમેટું લસણ ને મીઠો લીમડો એવું નાખીને કરી નાખી કરે ને મારો દીકરો
લાટ બધી ફ્રેન્ચ ફ્રાય બનાવો. હા હા તો જો ભાઈ આમાં સાસુ કાઢવા મૂકી દીધી છે. ઓકે કાને કાને જો આ ડીમાર્ટ માંથી તે દિવસે લાવ્યા હતા ફ્રેન્ચ ફ્રાય મસાલાવાળી જ આવે. જો આવી કંઈક છે ને આમાં તેલ મૂકી દીધું છે થોડુંક એવું. કદી કા ખાઈ છે ને ફ્રેન્ચ ફ્રાય? હા જોઈએ હવે કેવી થાય. નાખી દે હું નાખી દે નાખી દે હું નાખી દે મને યામાં મમ્મી દેતી મને મમ્મી દેતી મને શું છે રોટલા શાક થઈ ગયું. આ મને કેવું બની ગયું. હે નહીં 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 રેવા દે દીકા. તને નો આવડે બેટા, કાંઈ નો આવડે. થઈ ગઈ છે ને. ફ્રેન્ચ ફ્રાય ખાવી હોય તો શાંતિ રાખી દીકરા. તળાઈ ગઈ સરસ થઈ જાય છે ઇન્સ્ટન્ટ. રોટલી ખાવા બેઠી તો ફ્રેન્ચ ફ્રાય થઈ ગઈ. ગસ્તી ગરમ ન હોય બેટા. મૂકી દે કેવી થઈ મત તું સાખીને કે તો કેવી લાગે દીકરા? કેવી લાગે ગરમ હશે દીકરા, ગરમ હશે. કેમ હશે? લોયામાં છે કે? હા આખા આઠરેલી ગુબાની કા દવાખાનું ખોલ્યું. યા મસ્ત મને મત બને સારી છે ને? બહુ મસ્ત હે મમ્મી બહુ મસ્ત. મમ્મી વાહ બહુ મસ્ત બહુ સારું હાલો તો ખાધે રાખવાનું.